નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરાયા. તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરાયા. હાસોટ તાલુકાના પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. પવિત્ર શ્રાવણ માસમાં વમળનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા ભક્તો. અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા. 2027માં હનુમાન કથાની જાહેરાત. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. અંકલેશ્વરના અંડાળા ગામનો યુવાન હર્ષ પટેલ 2 નિષ્ફળતા બાદ ત્રીજા પ્રયાસે અગ્નિવીર બન્યો. પંજાબમાં પોસ્ટિંગ. ભરૂચ દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિઝન પ્રોડક્ટ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથને રીઝવવા માટે શ્રાવણ માસ દરમિયાન દર્શન, પૂજન, એકટાણું ઉપવાસ કરી ભક્તો આધ્યાત્મિક ધન્યતા અનુભવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંબોઈ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિ ભક્તોને સુવિધાપૂર્વક દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેટેડ, પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગેની એવી માન્યતા છે કે ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંબોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે. તે નજારો અલૌકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમયે પૂર્વે અહીં વિશેષ પૂજન અર્ચન થાય છે. ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાની આગોશમાં સમાવી લે છે. સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે પૌરાણિક મંદિરોમાં જેમની ગણતરી થાય છે. આજે સ્કંદ મહાપુરાણમાં 80,000 શ્લોકોમાં એમને ભગવાનની ખૂબ જ મહિમા લખેલી છે. અને આ સ્તંભેશ્વર મહાદેવ 9 નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે. અને આ 9 નદીમાંથી મહીસાગર, સાબરમતી, વાત્રાક, મેસો એટલે કે આ બધી નદીઓનું સંગમ સ્થળ છે. આ ભગવાનને સ્નાન કરાવવા માટે આ 9 નદીઓનું જલ સમુદ્ર સાથે મળીને દિવસમાં 2 વખત આજે અહીં સ્નાન કરાવતા હોય છે. આજે ભાવિક ભક્તો આ નજારો જોવામાંથી ગુજરાતભરમાંથી અહીં આવતા હોય છે. 2 વખત આ શિવલિંગ જલની અંદર લુપ્ત થઈ જાય છે. ત્યાર પછી 2 વખત આ મહાદેવજી ભગવાન બધાને દર્શન આપે છે. આજે શ્રાવણ મહિનો છે. આજે પહેલો જ સોમવાર છે. ત્યારે આજે ભાવિક ભક્તોએ હજારો લાખોની સંખ્યામાં પરમાત્માના દર્શન કર્યા છે. ગઈકાલે આજે રવિવારનો દિવસ હતું ત્યારે પણ 20,000 લોકોએ દર્શન કર્યા. આજે શનિવારના દિવસે 15 ઓગસ્ટ હતી ત્યારે 20,000 થી 25,000 લોકો આજે પરમાત્માના દર્શન કરવા માટે અહીં આવ્યા હતા. આજે આપણે ગુજરાતભરમાંથી જેટલો માનવ મહેરામણ આજે સ્તંભેશ્વરમાં ઉમટે છે શાયદ એટલું કોઈ જગ્યાએ ના હોય. આજે આ સ્થળ એવો છે કે જ્યાં લાખો ગાડીઓ પાર્ક થઈ શકે અને દરેક વ્યક્તિને જલ ચઢાવવાનો લાભ આ મંદિરમાં મળતો હોય છે. બીલીપત્ર ઇત્યાદિ પોતે જ ભગવાનને ચઢાવી શકે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા જે તીર્થયાત્રીઓ છે એમને મહાપ્રસાદની પણ વ્યવસ્થા આપણા ભાવિક ભક્તો તરફથી અહીં કરવામાં આવે છે. નામ પરમાર મહેન્દ્રસિંહ અરવિંદભાઈ, હું ગામ વડુનો છું, પાદરા તાલુકામાં. હું છેલ્લા 3 વર્ષથી અહીંયા આવું છું. સ્તંભેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન સમયથી બહુ જ મહત્ત્વ રહેલું છે. એનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ થયેલો છે. અને ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દ્વારા સ્થાપના થયેલી છે. અને હું છેલ્લા 3 વર્ષથી આવું છું. અને શ્રાવણના સોમવારે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ જામેલી હોય છે. અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને ભગવાનને પોતાના
શ્રદ્ધાથી જે પણ ચડાવતા હોય, જેમ કે પંચામૃત છે, બિલ્લીપત્ર છે, જે પણ ભગવાન શિવને અર્પણ થતું હોય તે પણ કરવામાં આવે છે. પાદરા તાલુકામાંથી કાવડ યાત્રા પણ અહીંયા દર વર્ષે આવે છે અને ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે. હર હર મહાદેવ. હર મહાદેવ. અમે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નહાર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતા દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના આશયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે, જેમણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં 482 કરોડ રૂપિયાના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ, જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતા સૌથી પહેલી ફોર્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું. જીઆઈડીસીના કામોને વધુ વેગવંતા બનાવવા તેઓએ અપીલ કરી હતી અને ખોટી હેરાનગતિ થાય તો સીધી વડી કચેરીએ રજૂઆત કરવા ઉદ્યોગકારોને સૂચના આપી હતી. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિકાસના દ્વાર ખોલશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ નાયબ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં પ્રોજેક્ટ અસ્મિતા કે જે પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ પોલીસ અને ભરૂચ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ દરેક જે કંપનીઓ છે એના દ્વારા ભરૂચ જિલ્લાની બહેનોને રોજગારી અપાવવામાં આવી. જે બહેનોને ભરૂચ પોલીસે લગભગ 526 જેટલી બહેનોને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી અપાવી, જેમાં આજે નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 526 જેટલી દીકરીઓને અલગ અલગ કંપનીના HR મેનેજર દ્વારા એમને પ્રશંસાપત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યું. જેના થકી દીકરીઓ પ્રત્યેની આપણી સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ નીકળી આવે છે. ભરૂચ જિલ્લાના નાગરિકો અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના લોકો વહીવટીતંત્ર તેમજ તમામ યજમાનો વતી ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ અને પોલીસ સંરક્ષણ વિભાગના પ્રભારી યુવા અને ઉર્જાવાન નેતૃત્વના પ્રતિક એવા માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું પ્રોજેક્ટ અસ્મિતાના આ ગૌરવપૂર્ણ અવસરે
આપની ઉપસ્થિતિ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. દીકરીને સુરક્ષા સાથે તક મળે અને તક સાથે આત્મનિર્ભરતા મળે, આ વિચારને સાકાર કરતી પ્રોજેક્ટ અસ્મિતાની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હાસોડ તાલુકાના પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્થળ પૌરાણિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના હાંસોડથી 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. આ ગામને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમણનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા, એટલે વમણનાથ મહાદેવ નામથી પ્રચલિત થયા. ભક્તો આ વમણનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને વમણનાથ મહાદેવના નામ ઉપરથી જ વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે. સમય જતાં ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલી પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમણનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે. ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે અને વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે, જેઓ તે ગ્રામજનોને જમવા માટે, રહેવા માટેની સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. આપણે જે વમળનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય. અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો, એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે. અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. ઓમ નમઃ શિવાય. અંકલેશ્વરના મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે વર્ષ 2027માં અંકલેશ્વરના આંગણે ત્રિદિવસીય હનુમાન કથા કરવાની જાહેરાત કરી હતી. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ વર્ષ 2027માં અંકલેશ્વરમાં 3 દિવસીય હનુમાન કથા યોજવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી ઉપસ્થિત ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ પણ ગુજરાતમાં ધાર્મિક કાર્યક્રમો અને દિવ્ય દરબાર માટે ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત તેમણે તાજેતરમાં ઉજ્જૈનના મહાકાલ મંદિર અને બિહારના
સુરતના લખીસરાઈ સ્થિત અશોક મંદિરમાં પણ નાસભાગની ઘટનાઓના સંદર્ભમાં મંદિર વ્યવસ્થા અને ભક્તોની સુરક્ષા અંગે વાત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર આવી ઘટનાઓમાં પ્રશાસન દ્વારા ભીડના સંભવિત આંકલનમાં ચૂક ન થાય તે ખૂબ જરૂરી છે. માત્ર મંદિરની સુરક્ષા જ નહીં પરંતુ મંદિરે આવતા દરેક ભક્તની સુરક્ષા પણ એટલી જ મહત્વની હોવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થતા હોય ત્યારે યોગ્ય આયોજન, ભીડ નિયંત્રણ અને સુરક્ષા व्यवस्था पर विशेष ध्यान આપવું જરૂરી છે. आज मंगलम परिवार के द्वारा एक दिवसीय सूक्ष्म रूप में यहाँ पर पधरावनी आशीर्वाद कार्यक्रम था. अंकलेश्वर की भूमि मां नर्मदा के किनारे तटस्थ यह भूमि है जो भारत का विशालतम उद्योग जगत क्षेत्र है और यहाँ आकर आत्मीय प्रसन्नता हुई. हमारे अति प्रिय भरत भाई है, उनके लिए हमने आज्ञा दी आगामी 2027 में भगवान ने चाहा तो अंकलेश्वर में 3 दिवसीय हनुमान कथा दिव्य दरबार નું आयोजन होगा. उज्जैन और बिहार के एक मंदिर में बॉडीगार्ड के कारण अनेक श्रद्धालुओं की मौत हुई. आपको क्या लगता है कि प्रशासन की आयोजन नहीं होगा या श्रद्धालुओं को ज्यादा उम्र पड़ेगी? कई बार श्रद्धालु की संख्या बहुतायत जब हो जाती है तो प्रत्येक परिस्थितियाँ और वहाँ की स्थितियाँ और उस व्यवस्थाएं चरमरा जाती हैं. ऐसी परिस्थिति में और कहीं ना कहीं प्रशासन का आकलन कमजोर रहा और उनकी व्यवस्था दूरगामी दृष्टि नहीं रही होगी जिस कारण से ऐसी घटना हुई है. प्रत्येक जगह प्रत्येक मंदिर के अंतर्गत जो भी जहाँ अत्यधिक श्रद्धालुओं की श्रद्धा है उस तीर्थ स्थल के आसपास के प्रशासन को हर पल चौकन रहना पड़ेगा. मंदिर की सुरक्षा के साथ साथ मंदिर के परमात्मा की सुरक्षा के साथ साथ मंदिर के पुजारी की सुरक्षा से ज्यादा जरूरी है श्रद्धालुओं की सुरक्षा, क्योंकि श्रद्धालुओं से ही श्रद्धा का केंद्र निर्मित होता है, आस्था का केंद्र निर्मित होता है. बहुत ही दुखद घटना है. बहुत लोगों को हताहत होने की सूचना जो मीडिया के द्वारा प्राप्त हुई, हृदय विदारक घटना है. और हर जगह मंदिरों में विशेष रूप से VIP एंट्रियां बंद होनी चाहिए. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં યુવાન હર્ષ અલ્કેશ પટેલે પોતાની અડગ મહેનત અને ધીરજથી અગ્નિવીર તરીકે પસંદગી મેળવી પરિવાર તથા સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વરના અંડાળા ગામની અશોક વાટિકા સોસાયટીમાં રહેતો હર્ષ પટેલ ભરૂચની MK કોલેજમાં અભ્યાસ દરમિયાન NCCમાં જોડાઈ દેશ સેવા અને સૈન્યમાં કારકિર્દી બનાવવાનો સંકલ્પ ધરાવતો હતો. આ દરમિયાન તેણે સખત મહેનત અને શિસ્તને જીવનનો ભાગ બનાવી સૈન્યમાં જોડાવાનું સપનું જોયું હતું. અગ્નિવીરની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ 2 પ્રયાસોમાં સફળતા ન મળતા તેણે હિંમત હારી ન હતી. સતત તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ત્રીજી વખત પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી હતી. હર્ષના જીવનમાં પિતાના અવસાનનો પડકારજનક સમય પણ આવ્યો હતો. પિતા અલ્કેશ પટેલના અવસાન બાદ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. છતાં હર્ષે પોતાના દેશ સેવાના સંકલ્પને નબળો પડવા દીધો ન હતો. માતા જ્યોતિબેન અને બહેન મીતાએ પણ હર્ષના નિર્ણયને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું. ભોપાલ ખાતે યોજાયેલ સૈન્ય તાલીમમાં હર્ષે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી અગ્નિવીર તરીકેની નવી જવાબદારી માટે પોતાને તૈયાર કર્યો. તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે હર્ષ યુનિફોર્મ પહેરી પોતાના ઘરે પરત ફર્યો ત્યારે સોસાયટીના રહીશો તેમજ પરિવારજનો દ્વારા તેનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિફોર્મમાં દેશ સેવા માટે તૈયાર થયેલા પુત્રને જોઈ માતા જ્યોતિબેનની આંખોમાં ગર્વની લાગણી છલકાઈ ગઈ હતી. માતા જ્યોતિબેને પુત્રની દેશ સેવા માટેની લગનને બિરદાવતા જણાવ્યું હતું કે હર્ષે અનેક પડકારો વચ્ચે પણ પોતાના ધ્યેયને છોડ્યું નથી. પુત્ર દેશની સેવા કરવા જઈ રહ્યો છે તે સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે. હર્ષ પટેલની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ અંડાળા ગામ અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના યુવાનો માટે પણ પ્રેરણાદાયક બની છે. 2 નિષ્ફળતાઓથી ન અટકી ત્રીજા પ્રયાસે સફળતા મેળવનાર હર્ષે સાબિત કર્યું છે કે દ્રઢ સંકલ્પ, સતત મહેનત અને ધીરજ હોય તો મુશ્કેલ લાગતું સ્વપ્ન પણ સાકાર કરી શકાય છે. જ્યોતિબેન અલ્કેશભાઈ પટેલ બોલું. હર્ષ મારો દીકરો છે. એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની. એને એક્ઝામ આપી, એક એક્ઝામ ફેલ થઈ ગયો તો એ હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જા વાંધો નહીં, નંબર લાગી જશે. તારો હિંમત આપી તો એને 4થા મહિનામાં નંબર લાગી ગયો. પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો. પછી પંજાબ ગયો, પછી ભોપાલ ગયો 2 મહિના. પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના. ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે. હવે પંજાબ જવાના છે, અમૃતસર. એની 30 તારીખની ટિકિટ છે. જય હિન્દ.
મારું નામ પટેલ સલકીશભાઈ છે. હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો. સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો. તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું. પછી ત્યારબાદ મેં રિટર્ન એક્ઝામ ક્લિયર કરી, પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો. ફાઇનલી મારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને કસમ પરેડ પૂર્ણ કરીને હું મારા અંડારા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો. ભરૂચની દહેજ GIDC વિસ્તારમાં આવેલ વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની દહેજ GIDC વિસ્તારમાં આવેલ વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વેરહાઉસમાં રાખવામાં આવેલ રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કુલ 10થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઝપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી જતા તે બળીને ખાખ થયું હતું. આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ જ સામે આવશે. હું વિરલ વસાવા, મામલતદાર વાગરા. હાલ વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામ પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલ્વન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને હોમ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, થેન્ક યુ. ભરૂચ નજીક નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ જાડેશ્વર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે ભગવાન શિવનો દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. આ અલૌકિક શણગારના દર્શન કરવા તેમજ ફોટોગ્રાફી કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શિવ ભક્તો અહીં દર્શન માટે પહોંચે છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. મંદિરના નિર્માણ સાથે જોડાયેલ ઇતિહાસ મુજબ પરમ પૂજ્ય યોગીરાજ યાજ્ઞિકજી દ્વારા પવિત્ર સ્થળના વિકાસ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. તેમના નિધન બાદ અધૂરું કાર્ય પૂર્ણ કરવા વર્ષ 1981માં પરમ પૂજ્ય સંત સાવલીવાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને માત્ર 12 મહિનામાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું હતું. નર્મદા પરિક્રમા કરતા સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ માટે પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશ્રય સ્થાન સમાન છે. મંદિર પરિવાર દ્વારા પરિક્રમાવાસીઓ માટે રહેવા તથા ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો નર્મદામાં સ્નાન બાદ મહાદેવજીના દર્શન માટે પહોંચતા હોવાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મધુપુરા ફાટકથી GMDC ને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને કાદવ કીચડના કારણે વાહન ચલાવવું તેમજ પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા મહિના અગાઉ આ માર્ગના નવીનીકરણ માટે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા અને સ્થાનિક હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જોકે મહિનાઓ વીતી ગયા હોવા છતાં નવીનીકરણની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. આ માર્ગ પરથી આસપાસના ગામોના લોકો ઉપરાંત GMDC વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટમાં આવતા જતા વાહનોની પણ અવરજવર રહે છે. માર્ગ પર રાજપારડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થિતિ એવી છે કે માર્ગનું નવીનીકરણ તો દૂરની વાત છે, હાલ પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
એક વાહન ચાલકે તો પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ માર્ગ કરતાં તો ખેતરના રસ્તા સારા હોય છે. દરમિયાન માર્ગની બિસ્માર સ્થિતિના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં બાઇક ચાલકો અને રાહદારીઓને મોટા ખાડાઓ વચ્ચેથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જોવા મળે છે. હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ માર્ગની સમસ્યાને ક્યારે ગંભીરતાથી લેવામાં આવે છે અને નવીનીકરણની કામગીરી ક્યારે શરૂ થાય છે. મારું નામ વનરાજભાઈ છે. આ જે રોડમાં ખાડા પીડ્યા એ જીએમડીસી રોડ છે. હવે ધારાસભ્યના ટેન્ડર મુજબ આ રોડ પાસ થઈ ગયેલો છે, એનો બહુ ઝાઝો ટાઈમ થયો છે, છતાં હજી કોઈ શ્રીજી કન્સ્ટ્રક્શનવાળાને આ ટેન્ડર આપેલું છે અને એનું ખાતમુહૂર્ત થઈ ગયું, એનો ઘણો ટાઈમ થયો છે, છતાં હજી આ રોડ બહુ ખાડા અને એટલો આવવા જવામાં તકલીફ છે. આ પાછળ હોસ્પિટલ છે, છતાં હજી કોઈ રિપેરિંગ કામ નહીં, કોઈ વસ્તુ નહીં. તો હવે આના મુજબ તાત્કાલિક કાંઈક ધોરણના પગલે લે તો એ પબ્લિકને, આજુબાજુના ગામડાવાળાને અને અહીંયા હાલવાવાળાને તકલીફ ઓછી થાય અને ગારો ખાડા બહુ તકલીફ છે. તો બને ત્યાં સુધી વહેલી તકે આનું કામ ચાલુ કરે અને લોકોને રાહત મળે એવું કામ કરે. મેં મળ્યા ભવાનીસિંહ રાજેન્દ્રસિંહ. આ જીએમડીસીનો જે માર્ગ છે એ બહુ જ મિક્સમાર્ગ બની ગયો છે. રોડ છે કે ખાડા છે કંઈ ખ્યાલ આવતો નથી. આના કરતાં તો ગામમાં ખેતરના રસ્તા સારા છે. અહીંયા કમર જેટલા ખાડા છે. મંદિરે, પ્લાન્ટે, કોઈ બી જગ્યાએ જવું હોય તો ગામડાના માણસોને બહુ જ તકલીફ પડે છે. જેથી એનું વહેલો તકે એનું કામ ચાલુ કરાવો અને એનું નિરાકરણ આવે એવું કરો. રસ્તો ખરાબ છે, બનાવવો પડે. બહુ સમયથી ખરાબ છે. તમારે શું માનવું? અમારો રસ્તો બને એવી માંગ છે. રસ્તા પર ખાડા છે, બહુ ખાડા ને કીચડી વધારે છે ને પડી જવાનો ભય છે. આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? એ જીએમડીસી જાય છે, રાજપાડીથી જીએમડીસી. શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી સમાજ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમાજના તેજસ્વી તારલાઓને સ્કોલરશીપ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફરસરામી દરજી સમાજ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ મહાદેવ સભાખંડ ખાતે પ્રમુખ મનહરભાઈ રામજીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેના પ્રારંભ વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ મનહરભાઈ રામજીએ તરફથી વર્ષ દરમિયાન સમાજના થયેલા કામો તેમજ હવે પછી નવા કામો અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજના મંત્રી વસંતભાઈ કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી નાણાકીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે ફરસરામી દરજી જ્ઞાતિના 8, 9 તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ઉત્કૃષ્ટ દેખાવ કરેલા વિદ્યાર્થીઓને પ્રથમ 3 ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તારલાઓને ચંપકભાઈ પરમારથી સ્કોલરશીપ ચેકનું વિતરણ પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ મનહરભાઈ રામજી, મંત્રી વસંતભાઈ કાપડિયા ઉપરાંત ટ્રસ્ટી જયેશભાઈ કાપડિયા, નીતિનભાઈ ટેલર સહિત અન્ય કાર્યકરો તેમજ સ્કોલરશીપ લાભાર્થીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેશ ટેલર તેમજ દેવેન્દ્ર સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના જંબુસર બાયપાસ નજીક રેલવે ફાટક પાસે ટ્રેલર પર લાવી રહેલા 2 કન્ટેનર હાઉસ ફાટકની લોખંડની એંગલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણમાં એક કન્ટેનર હાઉસ માર્ગ પર જ પડ્યું હતું, જ્યારે બીજું કન્ટેનર લોખંડની એંગલમાં ફસાઈ ગયું હતું. ઘટના સમયે આસપાસથી લોકો, કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર ન થતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જોકે માર્ગની વચ્ચે કન્ટેનર હાઉસ પડી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અને રેલવેની મદદથી કન્ટેનર હાઉસને હટાવી ટ્રેલરને માર્ગ પરથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટોલ ટેક્સ વસૂલવામાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી, પરંતુ જ્યારે વાહન ચાલકોને ખરેખર મદદની જરૂર પડે છે ત્યારે હાઈવે ઓથોરિટીની સુવિધાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? આ સવાલ હવે વાહન ચાલકોમાં ઉગ્ર બન્યો છે. સુરતથી જંબુસર તરફ પરિવાર સાથે જઈ રહેલ એક ફેમિલીનું વાહનનું ટાયર ફાટી જતા કલાકો સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ભરૂચના દયાદરા ગામ નજીકના રસ્તામાં ખોટકાતા કલાકો સુધી ક્રેનની રાહ જોવી પડી હતી. પરિવાર સાથે બાળકો અને મહિલાઓ હોવા છતાં સમયસર મદદ ન મળતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે 1033 હેલ્પલાઇન નંબર પણ વાહન ચાલકો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. મદદ માટે ફોન કરવામાં આવે પરંતુ સ્થળ પર સમયસર ક્રેન કે અન્ય જરૂરી સહાય પહોંચતી ન હોય તો હેલ્પલાઇનનો હેતુ શું? માતર ટોલ પ્લાઝા નજીક ધૂણ ખાતે છેલ્લા 2-3 મહિનાથી ક્રેન જોવા મળતી હોવાના દાવા કરવામાં આવે છે. તો પછી રસ્તામાં વાહન બગડે, ટાયર ફાટે કે વાહન બંધ પડી જાય ત્યારે જરૂરિયાતમંદ વાહન ચાલકો સુધી આ ક્રેન સમયસર કેમ નથી પહોંચતી?
વાહન ચાલકોનો સીધો સવાલ છે કે ટોલ ટેક્સ વસૂલવામાં હાઈવે ઓથોરિટી પૂરેપૂરો હક જતાવે છે, તો પછી વાહન ચાલકોને મળવાપાત્ર મૂળભૂત ઇમરજન્સી સુવિધાઓ આપવામાં કેમ કચાશ રાખવામાં આવે છે? રસ્તા ઉપર વાહન ખોટકાવું કે ટાયર ફાટવું કોઈને કહીને થતું નથી. ખાસ કરીને રાત્રિના સમયે પરિવાર સાથે મુસાફરી કરતા વાહન ચાલકો માટે આવી સ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. સમયસર ક્રેન, પેટ્રોલિંગ અને ઇમરજન્સી મદદ ન મળે તો સામાન્ય વાહન ખામી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. હાઈવે ઉપર ખાડા, ખાબોચિયા અને અન્ય ખામીઓ અંગે પણ વાહન ચાલકોમાં નારાજગી છે. ટોલ વસૂલવામાં જો નિયમોની કડકાઈ છે તો સુવિધાઓ આપવામાં પણ એટલી જ જવાબદારી અને પારદર્શિતા કેમ નથી? વાહન ચાલકોનો આક્ષેપ છે કે હાઈવે ઉપરથી અપૂરતી સુવિધાઓ અને બેદરકારીના કારણે અનેક વખત લોકોના જીવ જોખમમાં મુકાયા છે. હવે માત્ર ટોલ વસૂલવાની જવાબદારી પૂરી થતી નથી. સુરક્ષિત મુસાફરી, તાત્કાલિક મદદ અને યોગ્ય ઇમરજન્સી વ્યવસ્થા આપવી પણ હાઈવે ઓથોરિટીની એટલી જ મોટી જવાબદારી છે. હાઈવે ઓથોરિટી તાત્કાલિક જવાબ આપે. 1033 હેલ્પલાઇન ખરેખર મદદ માટે છે કે માત્ર નંબર દર્શાવવા માટે જ છે? ક્રેનની વ્યવસ્થા કાગળ ઉપર જ છે કે ખરેખર રસ્તા ઉપર છે? અને ટોલ ભરતા વાહન ચાલકોને તેમની સુવિધાઓનો હક ક્યારે મળશે? મારું નામ ઇમરાનભાઈ છે. હું 4 વ્હીલર ગાડી લઈને વાંસદા લગ્ન પ્રસંગમાંથી પાછો આવી રહ્યો હતો અને દયાદરા પાસે મારો ગાડીનું ટાયર બ્લાસ્ટ થયું અને પછી 7:30 આ બનાવ બન્યો મારે સાથે અને હેલ્પલાઇન નંબરમાં મેં કોન્ટેક કર્યા તો 12:30 વાગ્યા સુધી મને કોઈ સુવિધા મળી નથી હાઈવે પર. અને મારે પછી પ્રાઇવેટ ક્રેન્કવાળાને બોલાવીને મારી ગાડીને ટ્રો કરાવીને અહીંયા માતરના ટોલ ઉતરતા હાઈવે ઉપર ગાડી ડ્રોપ કરી છે. હવે તમે ટેક્સ ચૂકવો છો, તેની સામે તમે આ સુવિધા વિશે શું કહેવા માંગો છો? આ ટેક્સ અમે ગાડીનો ભરીએ છીએ હાઈવે માટે, પણ કોઈ જાતની સુવિધા મળતી નથી સાહેબ. સરકારને શું કહેવા માંગો? સરકારે આટલો મોટો ઇન્ટરનેશનલ હાઈવે બનાવ્યો છે શેના માટે? કે વાહનને સુવિધા મળી રહે એના માટે. પણ આ ગાડીવાળા પરેશાન થાય એનું જવાબદાર કોણ? પૃથ્વીરાજભાઈ, આ જે ક્રેન પડેલી છે અહીંયા આગળ કેટલા સમયથી પડેલી છે? અહીંયા 1 મહિનાથી પડેલી છે. 2 મહિનાથી પડેલી. 2 મહિનાથી પડેલી છે. આવી બંધ હાલતમાં જ પડેલી છે. તો અહીંયા આગળ કોઈ લોકો ફસાઈ જાય છે તો એને કોણ લઈને આવે છે? એવું તો કોણ કામ કરે છે? ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં આશા વર્કર, આશા ફેસિલિટર, આંગણવાડી તથા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સહિત બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કામદારોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી તેમને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા, લઘુત્તમ વેતન આપવા, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ ઓનલાઈન કામ માટે તાત્કાલિક 5000નો સ્માર્ટફોન આપવા માટે માંગ કરાઈ છે. આંગણવાડી કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન, દર વર્ષે 10% પગાર વધારો, પ્રમોશન તથા ખાલી જગ્યાઓ ભરવા અને આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કામગીરી ન સોંપવાની માંગ કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે તેમણે શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી લઘુત્તમ વેતન સહિતના લાભો આપવા તેમજ લઘુત્તમ 30,000 માસિક વેતન આપવાની રજૂઆત કરાઈ છે. અકસ્માતની સ્થિતિમાં કર્મચારીઓના પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ રૂપિયા 4 લાખની સહાય, 62 વર્ષની ઉંમર બાદ નિવૃત્ત તથા સામાજિક સુરક્ષાની સુવિધા આપવા પણ માંગ કરવામાં આવી છે. દરેક શાળામાં રસોઈ શેડ માટે હાઇજેનિક કીટ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકોના પ્રશ્નોના બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવા અને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી બંધ કરવા, બાંધકામના નામે વસૂલાતી સેસની રકમ બાંધકામ બોર્ડના ખાતામાં જમા કરવા તેમજ બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની સમયસર નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તથા બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે 5 વર્ષના બદલે 2 વર્ષની સેવા બાદ નિયમિતીકરણ પ્રક્રિયા કરવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. તમે વિચાર કરો, આ જે બહેનો છે, આશા બહેનો છે, આંગણવાડી છે, મધ્યાહન ભોજન છે, આજે 17 જાતની કામગીરી તમે આપવામાં આવે છે, 12 કલાક કામગીરી કરાવો છો, બરાબર, એમને પૂરતું વેતન નહીં મળતું, તો એ લોકો ક્યાં જશે? અમે તમને કેટલી વાર આ ચેનલના માધ્યમથી જણાવ્યું છે
કે અમારી માગોની તમે વિચાર કરો, પણ આજ દિન સુધી સરકારે કશું નહીં વિચાર્યું. આજે ઇન્ડસ્ટ્રીમાં તમે જો જે નવા કાયદા જે લાવ્યા છે, આ નવા કોડ, એ 2 કોડ અમે એક્સેપ્ટ કર્યા છે, બાકીના 2 કોડ પર સરકારે અમારા ગ્રાહક આપ્યા છે, બરાબર. તો આ વસ્તુ અમે નહીં ચાલવા દઈએ, કોન્ટ્રાક્ટ પથ્થા બી નહીં જવા દઈએ, અને નવા કોડની અંદર માલિકોની ફેવર કરેલી છે, એ માલિકોની ફેવર નહીં કરતા, કારણ કે મજદૂર નહીં હોય તો આ દુનિયામાં કશું નહીં થાય. કારણ કે મીડિયા જેવી રીતના એક સ્તંભ છે, એવી રીતના દેશનો બીજો સ્તંભ છે મજદૂર. આજે મજદૂર જો ભૂખે મરશે તો ભગવાન બી તેને માફ નહીં કરે. ગરુડેશ્વર તાલુકામાં કસુંબિયા ગામની નદી ઉપર પુલનું નિર્માણના કામ દરમિયાન ડાયવર્ઝન બનાવવામાં નહીં આવતા લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડી રહ્યું છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગળુદ ગામથી વઘરાલી, જેતપુર, હરિપુરા જવાના રસ્તા ઉપર કસુંબિયા ગામની નદી ઉપર ઘણા સમયથી નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. પુલનું નિર્માણ કામ કરતી એજન્સી દ્વારા ગળુડથી જેતપુર આવવા જવાના માટે ડાયવર્ઝન જેવી કોઈ સુવિધા આપવામાં આવી નથી. બ્રિજનું નિર્માણ કામ વરસાદના કારણે બંધ કરી દેવાયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન નહીં બનાવાતા લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે. મહત્વની વાત તો એ છે કે હાલમાં ગડોદ ગામ તરફના ભાગમાં અડધા પુલનું નિર્માણ પૂરું થયું છે. મહત્વની વાત એ છે કે પહેલા વરસાદની સાથે નદીમાં પૂર આવતા પુલના પાયા પાસે મોટા ખાડા પડી ગયા છે, તે સ્પષ્ટ રીતે દેખાય છે. કરોડો રૂપિયાથી બનાવવામાં આવતા પુલનું કામ રામ ભરોસે ચાલતું હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. નાના લીધે પહેલો પુલ બંધ નથી, એમાં અમારે બહુ તકલીફ પડે છે આવવા જવા માટે. આ નાળું બરાબર બનાવ્યું છે? ના, બધું ખોદાઈ ગયું છે, નહીં બનાવવા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરાયા. 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરાયા. હાસોડ તાલુકાના પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. પવિત્ર શ્રાવણ માસમાં વમણનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા ભક્તો. અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા. 2027માં હનુમાન કથાની જાહેરાત. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. અંકલેશ્વરના અંડાળા ગામનો યુવાન હર્ષ પટેલ 2 નિષ્ફળતા બાદ 3જા પ્રયાસે અગ્નિવીર બન્યો. પંજાબમાં પોસ્ટિંગ. ભરૂચ દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિઝન પ્રોડક્ટ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.